અસ્મિતાના રખેવાળ છો આપ, વાણી વર્તન ને વ્યવહારમાં સરદાર છો આપ, દેશ વિદેશમાં ઘૂમી રહ્યા પ્યારાઓના પ્રાણ છો આપ. આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે, આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે, તપ તર્પણના હકદાર છો આપ. જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ, જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ આપના ત્યાગ ભાવને, એવા સમગ્ર હિન્દુસ્તાનના શણગાર છો આપ. માનનીય વડાપ્રધાન શ્રી, આપ શ્રીનું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજમાં ભાવભર્યું સ્વાગત છે. આપણે આંગણે માનવંતા, લોકલાડીલા, ગૌરવવંતા વડાપ્રધાન શ્રી પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરીશું. સર્વપ્રથમ વિનંતી કરું છું અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ પટેલ, ત્રણેય મારા વડીલોને વિનંતી કરું છું કે તેઓ માતાજી અન્નપૂર્ણાની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુંદર મજાના મેમેન્ટો દ્વારા આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે. દોસ્તો, જ્યારે એમનું સ્વાગત થતું હોય ત્યારે જોરદાર તાલીઓના નાદથી સમગ્ર વાતાવરણને आप श्री सिद्ध કર્યું છે કે खुदी को कर बुलंद तना की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. આપ એ મુકામ પર પહોંચ્યા છો એમનું અમને સૌ ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ ગૌરવ છે. માનનીય વડાપ્રધાન શ્રી, ગૌરવવંતા વડાપ્રધાન શ્રી, આપ શ્રીને અમે મીઠો આવકારો અન્નપૂર્ણા ધામની અંદર આપીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું. અને હવે ગુલાબના મોટા હાર વડે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારશ્રીઓ, જેમનું નામ હું અહીંયાથી અનાઉન્સ કરું છું, તેઓ માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી એનપી પટેલ, મંત્રી શ્રી ભીમજીભાઈ નાકરાણી, મંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ, સહમંત્રી શ્રી ઉરેનભાઈ પટેલ, સહમંત્રી શ્રી જતીનભાઈ પટેલ, ખજાનચી શ્રી હિતેશભાઈ પટેલ અને શ્રી મધુભાઈ વસાણી. આ સર્વે બંધુઓને વિનંતી કરું છું કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે અને સન્માન કરશે માનનીય શ્રી વડાપ્રધાન શ્રીનું. દેશના ગૌરવવંતા અને લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રીનું માતાજીના મોટા હાર વડે, ગુલાબના મોટા હાર વડે અતિ ભવ્ય એવું સ્વાગત થવા જઈ રહ્યું છે. ત્યારે દોસ્તો, માનનીય વડાપ્રધાન શ્રીને એક વખત જોરદાર તાલીઓથી આપણે એમને બરદાવીશું. જ્ઞાન માર્ગના છેડે સમાજને એક આચાર્ય મળે છે, ભક્તિ માર્ગના છેડે સમાજને એક સંત મળે છે, કર્મયોગના માર્ગ સમાજને એક યોગી મળે છે. પણ આ ત્રણેય બાબતો જો એક જ વ્યક્તિમાં પ્રગટે ત્યારે જગતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મઠ વ્યક્તિ મળે છે. વેલકમ સાહેબ, આપ શ્રીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજની અંદર સ્વાગત કરીએ છીએ. દોસ્તો, મોબાઈલની અંદર જેમ પાવર બેટરી અનિવાર્ય છે ને, એમ હિન્દુસ્તાનમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એ પાવર બેટરી છે. આપ શ્રીને અમે આવકારીએ છીએ. આજે આપણે આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ પધાર્યા છે. એમનું આપણે સ્વાગત કરીશું. શ્રીમતી નીતાબેન અમીન અને શ્રીમતી રીટાબેન વસાણીને વિનંતી કરું છું કે બંને બહેનો સાથે મળી आदरणीय श्री ओपी कोहली साहेब महामहिम श्रीનું स्वागत करશે. दोस्तों, सत्ता को सेवा का माध्यम बनाकर मिशन को जिसने विजन बनाया और स्किल्ड विल्ड और जिल्ड जिसका जीवन मंत्र है, ऐसे कोहली साहेब आपका यहाँ पर अभिवादन है. खूब खूब स्वागत છે આપ શ્રીનું. સતત તાળીઓના નાદથી આપણે કોહલી સાહેબને આવકારવાના છે. દોસ્તો, ગુજરાતનું ઘરેણું એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું કે આપ મંચમાં મધ્યસ્થ થશો અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીનને વિનંતી કરું છું કે નરહરિભાઈ અમીન આપ આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો. દોસ્તો, જોરદાર તાલીથી આપણે વિજયભાઈ રૂપાણી સાહેબનું સ્વાગત કરવાનું છે, કારણ કે ગુજરાતને હિન્દુસ્તાનનું રોલ મોડેલ બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો હોય એવા મુખ્યમંત્રી શ્રી આજે આપણે આંગણે પધારી રહ્યા છે. તો એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપ શ્રીનું સ્વાગત છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ આપણી વચ્ચે છે. એમને વિનંતી કરું છું આપ મંચમાં મધ્યસ્થ થશો. શ્રી રવજીભાઈ વસાણીને વિનંતી કરું છું. શ્રી રવજીભાઈ આપ સ્વાગત કરશો માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું, જે નિરાશાને કદી ખોતા નથી અને આશા કદી છોડતા નથી. પ્રયત્નો પર જે જીવી જાણે અને કિસ્મત પર કદી રોતા નથી એવા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય શ્રી બિપિનભાઈ પટેલને વિનંતી કરું છું કે આપ સ્વાગત કરશો આદરણીય શ્રી કેશુબાપાનું. કેશુબાપાનું વ્યક્તિત્વ કેવું છે તો સિંહ જેવું કાળજું રાખે, શિયાળ જેવી ચતુરાઈ રાખે, રાજા જેવો ઠાઠ રાખે, પર્વત જેવી ઊંચાઈ રાખે અને વિમાન જેવી ઉડાન ભરે એ તો ભાઈ કેશુબાપા જ હોય. સ્વાગત છે આદરણીય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ આપશ્રીનું. અને હવે વિનંતી કરું છું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી નરહરિભાઈ અમીન સાહેબને કે તેઓ અત્રે પધારેલા સર્વે મહેમાનશ્રીઓનું વાણી પુષ્પથી સ્વાગત કરી સ્વાગત પ્રવચન અને સંસ્થા પરિચય આપશે. શ્રી નરહરિભાઈ. ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર ભારતના કરોડો યુવાનોના હૃદય સમ્રાટ આદરણીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્યના ગવર્નર ઓપી કોહલીજી, મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ, પ્રમુખ શ્રી જીતુભાઈ, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ, આ ટ્રસ્ટને દાન આપનાર દાતાઓ આદરણીય કરશનભાઈ, આદરણીય પંકજભાઈ, હરેશભાઈ, શેખરભાઈ, વરુણભાઈ, નાગજીભાઈ, અડાલજના સ્વામિનારાયણ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાની વિશ્વમાં પ્રથમ પંચતત્વ આધારિત અન્નપૂર્ણા માની મૂર્તિનું, એના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું અદ્યતન સુવિધા સાથેનું છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, આર્ટ ગેલેરી, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો અને રૂમોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું છે. એ સમસ્ત લેવા પાટીદાર સમાજ માટે ગૌરવની બાબત છે. આજથી 3 મહિના પહેલા માન્ય વડાપ્રધાન શ્રીને હું દિલ્હીમાં મળવા ગયો અને મેં વાત કરી કે સાહેબ અમે મા અન્નપૂર્ણા માતાનું મંદિર બનાવીએ છીએ અને એના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે પધારો. માન્ય વડાપ્રધાનશ્રીએ તરત જ મને જવાબ આપ્યો કે નરહરી હું ચોક્કસ આવીશ. હું આગળ અન્નપૂર્ણા માતાની કઈ વાત કરું એ પહેલા નરેન્દ્રભાઈ મોદીએ પાટીદાર સમાજનો આખો ઇતિહાસ કહેવાની મને શરૂઆત કરી. મેં સાહેબને કહ્યું કે 2000 વર્ષ પહેલા પાટીદાર સમાજ અડાલજ ગામમાં આવ્યો હતો અને એ વખતે અન્નપૂર્ણા માતાની મૂર્તિ લાવ્યા હતા. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આખો ઇતિહાસ પાટીદારોનો જાણે છે. એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. આજે આપણને વિશેષ આનંદ એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં આતંકવાદની સામે આપણા વડાપ્રધાન ઝઝૂમી રહ્યા છે. એમને કોઈ પણ હિસાબે આતંકવાદ નાબૂદ કરવાનું સમગ્ર દેશની પ્રજાને વચન આપ્યું છે. એવા સમયે મા અન્નપૂર્ણાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન ઉપસ્થિત રહે એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. આ અન્નપૂર્ણા માતાનું મંદિર
5 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અને વિદ્યાર્થીઓનું છાત્રાલય 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું 25 કરોડના ખર્ચે બનનાર છે અને અમને વિશેષ આનંદ અને આભાર માનીએ છીએ શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ અડાલજનો, જેમણે 15 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી છે. એક પણ પૈસો લીધા વગર અમને દાનમાં આપેલી છે. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત છે ત્યારે અગાઉ પણ અમે એમને મળીને વિનંતી કરી છે અને આજે ફરીથી વિનંતી કરવા માંગુ છું કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોઈ અગાઉની સરકારે આ નિર્ણય નથી લીધો. એવા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ નિર્ણય લીધો છે. સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ જમીન જે કપાતમાં ગઈ હોય એને 10% રાખીને બાકીની જમીન પરત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ત્યારે અન્નપૂર્ણા માતાના આ ટ્રસ્ટમાં પણ એ જગ્યા અમને પરત મળે ત્યારે એ જગ્યા ઉપર 600 વિદ્યાર્થીનીઓ સમાજની અને બીજા સમાજની રહી શકે એવી હોસ્ટેલનું નિર્માણ કરવાનું પણ અમે વિચારેલું છે. આજના પ્રસંગે વિશેષ વાત નહીં કરતા માન્ય વડાપ્રધાનશ્રીને એક વિનંતી કરવા માંગુ છું. મને અનુભવ છે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વસ્તુઓ, અનેક પ્રજાલક્ષી કામો એમના હાથે ખાતમુહૂર્ત થયા અને ઉદ્ઘાટન પણ એમને જ કર્યું છે. ત્યારે આજે આ અન્નપૂર્ણા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એમને કરી છે. 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાનશ્રીને મારી વિનંતી છે કે 2020 જૂનમાં 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરવાનો અમે નિર્ધાર કર્યો છે. ત્યારે જૂન 2020 પહેલા ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે તમે એનું ઉદ્ઘાટન કરવા આવો અને મહિલા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરો એવી મારી વિનંતી છે. આજના પ્રસંગે નિર્માના ચેરમેન કરશનભાઈ પટેલ, જેડએસકેડીના ચેરમેન પંકજભાઈ, હરેશભાઈ રવજીભાઈ વસાણી, વસાણી ગ્રુપ, શેખર પટેલ ગણેશ હાઉસિંગ કોર્પોરેશન, ભાઈસી વરુણ, ભાઈસી સિંગાળા તેમજ સામે બેઠેલા અમારા લેવા પાટીદાર સમાજના 11 લાખના 110 થી વધારે ટ્રસ્ટીઓ અને અમારા ટ્રસ્ટના તમામ હોદ્દેદારોના અથાગ પ્રયાસથી 7 મહિનાના ટૂંકા સમયમાં માં અન્નપૂર્ણા માતાનું મંદિરનું ભગીરથ કામ પૂરું કરી શક્યા છે. એ જ રીતના 1 વર્ષમાં 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ પણ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આજના પ્રસંગે ફરીથી વડાપ્રધાનના સમસ્ત લેવા પાટીદાર સમાજ તરફથી લાખ લાખ શુભેચ્છાઓ પાઠવું છું, લાખ લાખ અભિનંદન આપું છું. પાટીદાર સમાજનું અહીં આવીને એમને જે ગૌરવ વધાર્યું છે, પાટીદાર સમાજ કદી તમારું ઋણ નહીં ભૂલે એ જ વાત કહીને વિરમું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર શ્રી નરહરિભાઈ અમીન સાહેબ. એક વખત જોરદાર ભારત માતા કી જય હો જાય. બોલો ભારત માતા કી યસ, ધેટ ઇઝ ધ સ્પિરિટ. અને હવે વિનંતી કરું છું દિવ્ય, નવ્ય અને ભવ્ય ભારતના પથદર્શક, માનવતા જેમનો જીવન મંત્ર છે, જે માનવ નહીં પરંતુ મહામાનવ છે એવા વડાપ્રધાનશ્રીને વિનંતી કરું છું કે શિક્ષણ ભવન અને અન્નપૂર્ણા ધામ મંદિરની બંને તકતીઓનું આપણે રિમોટ કંટ્રોલ દ્વારા ડિજિટલ અનાવરણ કરીશું. વિનંતી કરું છું માનનીય વડાપ્રધાનશ્રીને કે આપના વરદ હસ્તે બંને ડિજિટલ તકતીઓનું આપણે અનાવરણ કરીશું. શ્રી નરહરિભાઈ અમીન એમને રિમોટ કંટ્રોલ આપશે. આજે આપણી વચ્ચે માનનીય વડાપ્રધાનશ્રી કેવા છે તો મસ્તક એનું આભે ચડતું, मस्तक एनु आभे चढ़तू और पग पहुंचे पाताल, जो वादे नहीं इरादे लेकर आए हैं, ऐसे हिंदुस्तान के सरताज माननीय वडाप्रधान श्री आपको बहुत बहुत धन्यवाद. બંને તકતીઓનું અહીંયા અનાવરણ થઈ રહ્યું છે. જોરદાર તાલીથી આપણે બિરદાવીશું આ સમગ્ર કાર્યક્રમને. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની અંદર આજે
બે અદ્ભુત કાર્યો થવા જઈ રહ્યા છે. એ બંને અદ્ભુત કાર્યોનું અહીંયા અનાવરણ થઈ રહ્યું છે. ખૂબ સુંદર કાર્ય છે અને ફરી એક વખતમાં અન્નપૂર્ણાનો જય ઘોષ કરીશું. બોલો અન્નપૂર્ણા માત કી. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો સાહેબશ્રી. દોસ્તો, સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું. અમેરિકાના શિકાગો શહેરમાં જ્યારે ધર્મસભાને સંબોધવા માટે સ્ટીમરમાં બેસીને જતા હતા ત્યારે એક પાદરી હિન્દુસ્તાન અને હિન્દુ ધર્મ વિશે બુરાઈ કરી રહ્યો હતો. નરેન્દ્રએ એમને બહુ સમજાવ્યો પણ એ માન્યા નહીં ને, એટલે ગળચીથી પકડીને દમ માર્યો અને કહ્યું કે જો મારા દેશ અને દેશ બાંધવો વિશે કાંઈ પણ બોલ્યો છે ને તો ઉચકીને દરિયામાં ફેંકી દઈશ. દોસ્તો, વર્ષો પછી આપણને એવા જ નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે જે હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની પ્રજાના વિશે કાંઈ પણ જો આ ડોબડો બોલે છે તો એને ઉચકીને દરિયામાં ફેંકવાની તાકાત ધરાવે છે. તો એવા માનવંતા વડાપ્રધાનશ્રીને વિનંતી કરું છું કે આપણે સૌને એક સિંહની ગર્જનાન સમાન વક્તવ્ય આપશે. માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ. भारत माता की, भारत माता की, भारत माता की. गुजरातना राज्यपाल श्रीमान ओपी कोहली जी, लोकप्रिय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी, उप मुख्यमंत्री भाई नितिन भाई, केंद्र सरकार में मंत्री तरीके मारा साथी भाई श्री मनसुख भाई मांडविया, श्री जीतुभाई वाघाणी, श्रद्धेय केशुभाई पटेल, भाई श्री नरहरी भाई, राजीव भाई, करशन भाई, बिपिन भाई, पंकज भाई, नरेश भाई, हरेश भाई, सुधीर भाई અને વિશાળ સંખ્યામાં પધારેલા સમાજના સૌ આગેવાનો, મારું સૌભાગ્ય છે કે મને આવા પવિત્ર અવસરે આપની વચ્ચે આવવાનું નિમંત્રણ મળ્યું અને આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું. આપણા દેશમાં દુનિયાના લોકો માટે આપણો ધર્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સમજવું બહુ ભારે કામ છે, મુશ્કેલ કામ છે. બહુ જલ્દી તકલીફ સમજાય નહીં, તકલીફ પડે. કારણ કે આપણે ત્યાં કોઈ એક ધર્મ પુસ્તક નહીં, કોઈ એક ભગવાન નહીં, કોઈ એક પૂજા પદ્ધતિ નહીં. એટલી બધી વિવિધતાઓ, એટલે કોઈને સમજણ જ ન પડે આપણે છીએ શું, અને એ જ આપણી વિશેષતા. આપણે એવા લોકો છીએ કે જેમાં ભક્ત એવો ભગવાન. અગર ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય, ભક્ત અગર શિક્ષાનો ઉપાસક હોય તો ભગવાન સરસ્વતી હોય, ભક્ત અગર રૂપિયા પૈસામાં રાખતો હોય તો ભગવાન લક્ષ્મી હોય. આ આપણી વિશેષતા છે. અને એટલે સમાજ જીવનમાં જેણે સૌથી વધારે અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડી ખેડીને, કણમાંથી મણ કરીને જેણે સમાજ જીવનની ચિંતા કરી, એક પ્રકારનો આપણો આ સમાજ એટલે ખેડૂ સમાજ. તમે કાઠિયાવાડમાં ખેડૂ કહો એનો મતલબ જ લેવા પટેલ.
અને એટલે એનો ભગવાન અન્નપૂર્ણા, ભક્ત એવો ભગવાન, એ આપણી વિશેષતા રહી છે. અને એ વિશેષતાના ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માનું એક તીર્થ ક્ષેત્ર, પ્રેરણા ક્ષેત્ર, એનું આજે લોકાર્પણ થયું છે. પરંતુ ખુશીની વાત એ છે, આપણા દેશની વિશેષતા રહી. તમે ગુજરાત જ ખાલી જોઈ લો, કોઈ પણ દિશામાં તમે 20, 25, 30 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં, તો તમને કોઈને કોઈ એવી જગ્યા મળે જ્યાં ઓટલો અને રોટલો બંનેની વ્યવસ્થા હોય. કોઈ પણ દિશામાં જાઓ 20, 25 કિલોમીટર, ક્યાંક ને ક્યાંક કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ સંત, કોઈ બાવો, કોઈ જોગી, કોઈ સાધુ બેઠો હશે. આંગણે આવેલાને ભૂખો જમા ન દે, રાત રોકાવાનો હોય તો ઓટલાની વ્યવસ્થા કરે. આ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે અને આ હજારો વર્ષની પરંપરા છે. ઓટલો કે રોટલો, જે લોકોએ નર્મદા પરિક્રમા કરી હોય એને ખબર હશે કે માત્ર તમે નર્મદે હર બોલો અને નર્મદા કિનારાના ગામો એના એક છે, એ લોકો પણ એના એક છે, આવનારા નવા હોય છે. અને છતાંય નર્મદા કિનારે હજારો લોકો નર્મદા પરિક્રમા કરતા હોય, એક ટંક કોઈને ભૂખે નથી રહેવું પડતું. એ ગામના લોકો એની સેવા કરતા હોય છે. આ આપણા દેશની એક વિશેષતા છે, એની સાંસ્કૃતિક પરંપરા જ આ છે. પરગજુ સમાજ છે આપણો, અને એના કારણે એક સાંસ્કૃતિક ચેતનાના મૂળમાં સેવા ભાવ અંતર્નિહિત છે. આપણે ત્યાં કહ્યું છે કે નર કરણી કરે તો નારાયણ હો જાય. આ નર કરણી કરે તો નારાયણ હો જાય, આ જે મૂળ ભાવ છે આપણો, એ ભાવનું પ્રતિબિંબ આજે માં અન્નપૂર્ણા ધામના નિર્માણની સાથે સાથે ભાવિ પેઢીના શિક્ષણ અને સંસ્કાર માટે છાત્રાલયની વ્યવસ્થા, સમાજમાં જે પાછળ રહી ગયા છે એવા પરિવારોના બાળકો અહીં આવે, એમને સારી વ્યવસ્થા મળે અને એમને જીવનમાં પ્રગતિ કરવાનો અવસર મળે. અને એટલે સાંસ્કૃતિક વિરાસતમાં શિક્ષણની પરંપરા જોડવાનું કામ આપ સૌએ કર્યું છે. નરહરિભાઈ, આપને અને આપની પૂરી ટીમને અને સૌ દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા દેશમાં હવે આ રિવાજ થયો છે કે બધું સરકાર કરે અને ન થાય તો સરકારનો જવાબ માગે. ભારતમાં એ પરંપરા નહોતી, ભારતનો રિવાજ જ નહોતો. ધર્મશાળાઓ બનતી હતી, ગૌશાળાઓ બનતી હતી, પાણીની પરબો બનતી હતી, લાખો વણઝારો અડાલજની વાવ બનાવતો હતો. આ બધા કામ સરકારો નહોતી કરતી, સામાજિક શક્તિથી થતા હતા. ધર્મશાળા હોય, પાણીની પરબ હોય, પુસ્તકાલય, સમાજ કરે. ધીરે 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 સમાજની શક્તિઓ એને જાણે અજાણે દબાવી દેવામાં આવી અને રાજ્ય સરકારની સત્તાઓને ઉપર લાવવામાં આવી. અમારી કોશિશ છે કે રાજ્યનું કામ કરે, શક્તિ તો સમાજની જ હોવી જોઈએ. ફલે ફૂલે સમાજ શક્તિશાળી હશે તો દેશ જલ્દી શક્તિશાળી બનશે. સરકારોએ શક્તિ ભેગી કરવાની જરૂર નથી. એ મૂળ પરંપરામાંથી આવી બધી જ પ્રવૃત્તિઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ, વિધિવત રીતે પ્રોત્સાહન આપીએ છીએ. અને એના જ ભાગરૂપે આવનારા દિવસમાં આવી બધી જ બાબતોને, અને આમાં કોઈ આટાપાટા નથી હોતા, રાજકીય કાવાદાવા નથી હોતા. સમાજની આ મૂળભૂત શક્તિ છે, એ મૂળભૂત શક્તિને બળ આપવું એના માટેનો પ્રયાસ છે. આજે જ્યારે માતા અન્નપૂર્ણા ધામનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે, ત્યારે સમાજ માટે કંઈક નવી દિશા વિચારી શકાય. પ્રસાદ દરેક મંદિરમાં મળતો હોય છે, પણ અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પરંપરા બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે. અને તેથી અહીંના કરતા ધર્તાઓને મારી પ્રાર્થના છે
કે અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે એને, કારણ કે આ ધરતી માં સાથે જોડાયેલો સમાજ છે, એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે અને એને કહેવામાં આવે ઘેર લઈ જઈને આ છોડ મોટો કરજો, જિંદગી ભર આ માતાનો પ્રસાદ એના ઘરના આંગણે કે એના ખેતરના ખૂણામાં પુણ્ય પ્રાપ્ત થાય કે ના થાય, અને નક્કી કરે કે આ માં અન્નપૂર્ણા માનો પ્રસાદ છે, એ ઝાડને કશું ના થવા દે, પર્યાવરણની રક્ષા થાય કે ના થાય, પ્રસાદનો પ્રસાદ, સેવાની સેવા અને જીવનની ઊંચાઈનું ઊંચાઈ. એમાં એક બીજું કામ કરી શકાય કે આપણે નક્કી કરીએ કે ભાઈ લેવા પટેલ સમાજની જેના ઘરમાં દીકરી પેદા થાય એ જરૂર દીકરીને પગે લગાડવા માટે અન્નપૂર્ણા ધામમાં આવે ને આવે જ. માં અન્નપૂર્ણાના આશીર્વાદ લે અને એને 5 છોડ આપીએ દીકરીને, અને એ પણ ઇમારતી લાકડું જેમાંથી નીકળે એવા છોડ આપીએ, સાદા સીધા નહીં. શક્ય હોય તો સરકાર જોડે વાત કરીને આપણું આ ટ્રસ્ટ ક્યાંય 100-200 એકર જમીન જ્યાં આગળ વેરાન ભૂમિ હોય જમીન માગે અને એ પરિવાર વતી આ ઇમારતી લાકડાના 5 છોડ ત્યાં વાવે. એ છોડ વાવીને એ દીકરી જ્યારે 20 વર્ષની થાય ત્યાં સુધીમાં ઇમારતી છોડ એને કાપીને બજારમાં વેચી શકાય એવડો થઈ જાય. એ 5 છોડ વાવીને એને 20 વર્ષ પછી કાપીને એનું જે લાકડાના પૈસા આવે ઇમારતી લાકડાના એ દીકરીને આપવામાં આવે. સુખેતીના લગ્ન થઈ જાય કે ના થઈ જાય, એના મા બાપને દેવું કરવું પડે. સરકાર જમીન આપે, તમે અહીંયા ઝાડ વાવજો, વ્યવસ્થા તમે કરજો, આખી એ જમીન લીલીછમ થઈ જાય. આજે હજારો કરોડ રૂપિયાનું ઇમારતી લાકડું વિદેશથી લાવવું પડે છે. આ દીકરીઓ મોટી થાય ને ઇમારતી લાકડું પણ મોટું થાય, બહારથી વિદેશથી ઇમારતી લાકડું લાવવાનું બંધ થાય. આપણા ધાર્મિક પરંપરાઓને આર્થિક વ્યવસ્થાઓ સાથે આધુનિક રૂપમાં કેવી રીતે જોડી શકાય, મને લાગે છે કે આ જગ્યા એ રીતે કામ કરી શકે. કોઈ પણ ચીજને જાતિવાદના રંગે રંગવી એ પાપ છે, પણ ઘણી વાર સમજવા માટે કામ આવે એટલા માટે હું કહું છું. સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ જાતિના રંગે રંગે તો ખોટું કહેવાય. આ દેશનો એક મહાન નેતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે દુનિયાએ આજે માથું ઊંચું કરીને જોવું જ પડે કે આ અમારા સરદાર સાહેબ. આખી દુનિયાનું ઊંચામાં ઊંચું સ્મારક કયું તો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેવું જ પડે ભાઈ, એમાં કશું કોઈ મોં નહીં છુપાવી શકે. અને મને નથી લાગતું નિકટ ભવિષ્યમાં રેકોર્ડ કોઈ તોડી શકે. મારે વાત બીજી કરવી છે. આ અમૂલ ડેરીનો જન્મ થયો, એ જે મૂળ કરનારા લોકો કોણ હતા, શરૂઆત કરી. મેં પહેલા કહ્યું જાતિવાદના રંગે રંગવું એ પાપ છે, પણ સમજવા માટે એ બધા જ લેઉવા પટેલ હતા. અમૂલ ડેરીનો પ્રારંભ થયો, જે શરૂઆતમાં ટોળકી બેઠી બધા લેઉવા પટેલ હતા. હવે આપ વિચાર કરો, અને કોઈએ ક્યારે અમૂલ ડેરી એટલે લેઉવા પટેલની એવી રીતે ચેક વટાવવાની કોશિશ નથી કરી. એના માટે લેઉવા પટેલ અભિનંદનનો અધિકારી છે. પણ મારે કહેવું છે બીજા કામ માટે એટલા માટે કહેવું છે કે જો 5-15 આપણા સમાજના આગેવાનોએ દીર્ઘ દ્રષ્ટિથી અમૂલ બનાવ્યું અને જેનો લાભ પશુપાલકને થઈ રહ્યો, દરેક સમાજના, દરેક વર્ગના, દરેક ગામના લોકોને થઈ રહ્યો છે, આખા ગુજરાતને એનો લાભ થઈ રહ્યો છે. અન્નપૂર્ણા માના સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે એક બીજું બીડું ઉઠાવીએ અને સીધું ખેડૂતો સાથે જોડાયેલું. હું ઈચ્છું કે આ ટ્રસ્ટ દ્વારા જેમ સરદાર સાહેબની પ્રેરણાથી આખું આ અમૂલનું કામ ઊભું થયું, એવું આ અન્નપૂર્ણા ધામની પ્રેરણાથી ફૂડ પ્રોસેસિંગ, આપણો ખેડૂત જે પેદા કરે છે એમાં મૂલ્ય વૃદ્ધિ,
એના માટેની એક આખી વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થા વિકસિત થાય. શેરથાના મરચા ફેમસ હોય, પણ શેરથાના મરચા લાલ થાય તો વધારે કમાણી થાય, અને લાલ મરચાનો પાવડર બને તો ઓર વધારે કમાણી થાય, અને એને સરસ મજાના પેકિંગમાં મૂક્યો હોય તો ઓર પૈસા મળે. આવી બધી જ સંભાવનાઓ છે. ફૂડ પ્રોસેસિંગ, મૂલ્ય વૃદ્ધિ, આપણો ખેડૂત જે પકવે એને આ ફૂડ પ્રોસેસિંગ યુનિટનો લાભ મળે, મોટા પાયા પર એનું કામ થાય, એમાં રિસર્ચ થાય. હું માનું છું કે સાચ અર્થમાં અન્નપૂર્ણા, આપણે અન્નપૂર્ણા માં તરીકે બધાને અહીંયા માથું ઝુકાવે એવી સ્થિતિ પેદા કરી શકીએ. તો હું ઈચ્છું કે અહીંયા ઉદ્યોગ જગતના મિત્રો પણ બેઠા છે, જરૂર આ દિશામાં વિચાર કરશે. એક આસ્થા અને અધ્યાત્મ, એનો સામાજિક જીવન વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. અને મને કહ્યું કે આમાં પંચતત્વને કેન્દ્રમાં રાખીને માતા અન્નપૂર્ણાના ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે ત્યાં સરસ મજાનું રામચરિત માનસમાં એક દોહો છે, અને રામચરિત માનસના એ દોહામાં કહ્યું છે, છીતી જલ પાવક ગગન સમીરા, છીતી જલ પાવન ગગન સમીરા, पंच रचित अति अधम शरीरा, पंच रचित अति अधम शरीरा, यानी हमारा ये शरीर पंच तत्व से बना हुआ है. पंच तत्व से बनेली आ काया है. आज भावથી पंच तत्वના મૂળ ભાવને સમાવેશ કરવાનો જ્યારે અહીંયા પ્રયાસ થયો છે, ત્યારે મારો પૂરો વિશ્વાસ છે કે આ મૂળ તત્વને ધ્યાનમાં રાખીને, સમાજની આવતીકાલને ધ્યાનમાં રાખીને એમને આપણે ઉજાગર કરીશું. નરહરિભાઈનો જે આત્મવિશ્વાસ છે કે 2020માં આનું ઉદ્ઘાટન કરીશું અને બીજાનું શિલાન્યાસ કરીશું, તો તમારો વિશ્વાસ છે તો મારો સવાયો છે. અને ઘરે કોઈ બોલાવે તો કોણ ના પાડે ભાઈ? અહીંયા હું કઈ મહેમાન થોડો છું, આ તો ઘરે આવ્યાનો આનંદ છે. અને માં અન્નપૂર્ણાના ચરણોમાં આવીએ અને દેશ આખાની અન્નપૂર્તિ થાય, એનાથી બીજું સૌભાગ્ય કયું હોઈ શકે. અને આજે જ્યારે ખેડૂત પુત્રોની વચ્ચે આવ્યો છું, આ દેશમાં કણમાંથી મણ કરનારા તેજસ્વી તપસ્વી કૃષિ જગતના લોકો વચ્ચે આવ્યો છું, ત્યારે જય જવાન જય કિસાન બંનેનું મૂલ્ય છે. કિસાનનું સામર્થ્ય, જવાનનું સામર્થ્ય દેશને અન્ન સુરક્ષા આપે છે, દેશને સીમા સુરક્ષા પણ આપે છે, અને બંનેના સામર્થ્યથી દેશ વિકાસના અવસરોને હંમેશા પાર કરતું હોય છે. હું ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. માતા અન્નપૂર્ણાના ચરણોમાં વંદન કરું છું, અને આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે દેવી અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાતને વિરમું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આદરણીય વડાપ્રધાન શ્રી. કર્મયોગી છો આપ, આવો કરીએ ગાન સન્માન. આજ આપના સન્માન પ્રસંગે બળભાગી થયું છે સમગ્ર હિન્દુસ્તાન. અને હવે આભાર વિધિ માટે વિનંતી કરીશ શ્રી રવજીભાઈ વસાણી. સમસ્ત લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ છાત્ર ભવનનું ખાતમુહૂર્ત જેમના હસ્તે કરવામાં આવ્યું, એવા ગુજરાતના પનોતા પુત્ર, દેશના ગૌરવવંતા લોક લાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા, એ બદલ અંગત રીતે અન્નપૂર્ણા ધામના ચેરમેન તરીકે હું ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, જેમણે 10% કપાત સિવાયની
વધારાની જમીન ટ્રસ્ટને આપવામાં તેમજ વડાપ્રધાનશ્રીને અહીં લાવવામાં અંગત રસ લઈ અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, બીજેપી પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, સમાજ અગ્રણીઓ સૌનો વિશેષ આભાર માનું છું. મુખ્ય દાતા શ્રી કરશનભાઈ પટેલ તેમજ પંકજભાઈ પટેલનો પણ આભાર માનું છું. સામેના મંચ ઉપર ઉપસ્થિત તમામ ટ્રસ્ટીશ્રીઓ, સ્વયંસેવકો, તમામ કમિટીઓ, સાઉન્ડ સિસ્ટમ અને ડેકોરેટર્સ તમામનો આભાર માનું છું. માનનીય નરેન્દ્રભાઈ, આપશ્રીએ 2008માં જે ખાતમુહૂર્ત કર્યું હતું અને 2010માં જે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળની નારણપુરાની કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન કરેલ, એ 600 ઉપરાંત દીકરીઓ જે ગુલાબી સાફામાં અત્યારે ઉપસ્થિત છે એ આપને સાંભળવા આવી, એમનો પણ હું આભાર માનું છું. ફરીથી સંસ્કાર સાથેના શિક્ષણના આ ભગીરથ કાર્યમાં સહકાર આપનાર તેમજ આ કાર્યક્રમમાં સહભાગી થનાર તમામનો આભાર માની વિરમું છું. જય હિન્દ, જય ભારત. એક વખત જોરદાર માં ભારતીનો જય ઘોષ કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. હું બોલીશ, મોદી સાહેબ આપ આગે बढ़ो. आपे बोलवाનું છે, हम आपके साथ है. मोदी साहब आप आगे बढ़ो, मोदी साहब आप आगे बढ़ो. એમના જીવનમાંથી આપણને સૌને શીખ મળે છે કે કર્મ કરવું તો એવું કરવું કે કુદરત પણ હરખાય, અને જીવન જીવવું તો એવું જીવવું કે મોત પણ શરમાય. લોક લાડીલા, લાગણી ભીના માણસ, વધે આપની નામના, એ જ અમારી શુભકામના. આપ જેવા સરતાજના હાથમાં જ્યારે હિન્દુસ્તાનની ધરોહર હોય ત્યારે અમને સૌને દ્રઢ નિર્ધાર છે કે માં ભારતીની સુરત જ નહીં, સીરત પણ બદલાઈ જશે. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ આપશ્રીનો. વડાપ્રધાન શ્રી અતિ શિડ્યુલ વ્યસ્તમાં પણ, અતિ શિડ્યુલ કાર્યમાં પણ આપ સૌ માટે આટલો કિંમતી સમય કાઢ્યો એ બદલ આપશ્રીના અમારા શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ તહે દિલથી ઋણી રહેશે. ખૂબ ખૂબ આભાર.